રિલેશનશિપમાં ગુમાવવાનો ડર હોવો એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે? વ્યક્તિ જ્યારે આપણેથી દૂર હોય કે તમે એકેય વાર મળ્યા નથી અને એમાં એવું આવે છે કે એકદમ જ દૂર થઈ જવાનું છે. જેટલા પણ કોન્ટેક્ટ છે બધા બંધ થવાના છે, પાત્ર દૂર થવાનું છે. જો કે મળ્યા જ નથી એકેય વાર, છતાં એ વ્યક્તિને ડર હોય કે મારાથી તો દૂર જ રહે છે. અમે ક્યારેય મળ્યા નથી પણ છતાં એને ભય હોય કે મારાથી સાવ દૂર થઈ જશે તો? સામાન્ય સંપર્કો છે એય બંધ થઈ જશે તો? તો એ બંનેમાં ફર્ક પડવો જોઈએ, એ ડર હોવો જોઈએ. એ સિચ્યુએશનને સાચવવા માટે ગમે તે કરવું જોઈએ. હું તો કહું છું મળવાનું પોસિબલ હોય તો મળો અને બને એટલું ઓછું મળો પણ મળો. ગમે ત્યાં તમે એ સિચ્યુએશનને સાચવવા માટે પહેલી નજરે ક્યાંક જો તમારું મુલાકાત થઈ હોય અને તમે પહેલી વાર મળ્યા હોય એવી કોઈ જગ્યાએ મળો અથવા તો નથી મળ્યા, તો તમે જે સ્ટાર્ટઅપ ચેટથી મળ્યા હતા, તો એ ચેટ ફરીવાર ઉપર સ્ક્રોલ કરીને જાઓ અને પહેલી તમે જે વાત કરી હતી એ શું હતી, ત્યાંથી પાછું નવું સ્ટાર્ટઅપ કરો એ વ્યક્તિત્વને સાચવવા, જે તમારાથી છૂટું થવાનું છે અને એની જે કંઈ એની ખુશીઓ હતી એ ફરીથી એને આપો. તો એ સિચ્યુએશન તમે સાચવી શકશો.